બેફામ દોડતા ડમ્પરે વિદ્યાર્થીનીનો લીધો જીવ। રાજકોટમાં મોપેડને ડમ્પર ચાલકે ટક્કર મારતા કણસાગરા કોલેજની વિદ્યાર્થીની જુહી નડિયાપરાનું મોત। मनरेगा कौभांडમાં પુત્રો પર ભ્રષ્ટાચારના આરોપ બાદ મંત્રી બચુ ખાબડ સતત 11મી કેબિનેટમાં ગેરહાજર। છેલ્લે એપ્રિલમાં યોજાયેલી કેબિનેટમાં રહ્યા હતા ઉપસ્થિત। ગોપાલ ઇટાલિયાને થોડીવારમાં વિધાનસભાના સભ્યપદના શંકરભાઈ ચૌધરી લેવડાવશે શપથ। તો બપોરે 12:30 વાગે રાજેન્દ્ર ચાવડાની શપથવિધિ। રાજકોટના હીરાસર એરપોર્ટથી કાર્ગો સેવા ટૂંક સમયમાં થઈ શકે છે શરૂ। જુલાઈના અંત સુધીમાં મંજૂરી મળવાના એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠકથી મળ્યા સંકેત। સતત બીજા દિવસે દિલ્હીની કેટલીક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। પોલીસની ટીમને હાલ સુધીની તપાસમાં ન મળી શંકાસ્પદ વસ્તુ। 3 દિવસમાં 10 શાળાઓને ધમકી। 21 जुलाई શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર પહેલા થોડીવારમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક। 8 જરૂરી બિલ લાવવાની તૈયારી સહિત કેટલાક નિર્ણય પર લાગી શકે છે મહોર।